નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગરમાં હુડાના વિરોધ મામલે અસરગ્રસ્ત 11 ગામના 7,000 કાર્યકર્તા ભાજપમાંથી રાજીનામું આપશે. હિંમતનગરમાં હુડાના અસરગ્રસ્ત 11 ગામના 7,000 કાર્યકર્તાઓ ભાજપમાંથી રાજીનામું આપશે. હુડા રદ કરવા માટે ખેડૂતો 100 દિવસથી આંદોલન કરી રહ્યા છે, જેમાં સરકાર સાથે બેઠક યોજાઈ છતાં નિર્ણય ન લેવાતા હવે આંદોલન ઉગ્ર બન્યું છે. જે પૈકી 11 ગામના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાજીનામું આપશે. 20 ડિસેમ્બરના રોજ ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું અપાશે. રાજીનામુંની જાહેરાત બાદ હવે રાજકારણ ગરમાયું છે. સંકલન સમિતિની બેઠકમાં આજે આંદોલનના 100 દિવસ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં એટલે કે 20 તારીખે શનિવારે તમામ 11 ગામના જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે હોદ્દેદારો છે એ તમામ એક સાથે મળીને જિલ્લા ભાજપ કાર્યાલય જઈને પક્ષમાંથી રાજીનામું આપશે. મિસકોલથી સભ્ય થયેલા હોય, સક્રિય સભ્ય હોય, પ્રાથમિક સભ્ય હોય, તમામ લોકો આ રીતે રાજીનામા ગામે ગામ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રૂબરૂ જઈ જિલ્લા ભાજપ પ્રમુખને જિલ્લા કાર્યાલયે જઈ રાજીનામા આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 100 દિવસથી આંદોલન ચાલે છે. અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા માગતા નહોતા, પણ 100 દિવસથી ભારતીય જનતા પાર્ટીએ અમને ધક્કા ચડાયા છે, જેથી કરીને આજે દુઃખ સાથે આ પ્રોગ્રામ આપવો પડે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી શનિવારે 6 થી 7,000 કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ રાજીનામા આપશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.